ફળ પાકોમાં ઘનિષ્ઠ વાવેતર અને નવીનીકરણ. ફળોનો રાજા કેરી અને રાજાનો રાજા એટલે કેસર. ગુજરાતના બે ગૌરવ, ગીરનો કેસરી અને ગીર તલાલાની કેસર કેરી. સેન્ટર ઓફ એક્સલન્સ ફોર મેંગો સરકારે ઊભી કરેલ આ સંસ્થા કેરી પકવતા ખેડૂતોને જરૂરી સલાહ અને માર્ગદર્શન પૂરું પાડે છે. મુખ્યત્વે કેસર કેરીના ગ્રેડિંગ, શોર્ટિંગ અને પેકેજિંગમાં નવીનતા લાવી બજાર વ્યવસ્થા મજબૂત થવાથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારમાં ગીર તલાલાની કેસર કેરીનું અગ્રગણ્ય નામ બની ગયું છે. આંબા પાકના જૂના બગીચાના નવીનીકરણ માટે વિવિધ પદ્ધતિઓ અને અતિ ઘનિષ્ઠ આંબાના વાવેતર માટે બાગાયત ખાતું ખેડૂતોને સહાય આપે છે. 1 હેક્ટર દીઠ નિયત એકમ ખર્ચના 40% મહત્તમ સહાય મળવાપાત્ર છે. આ ઘનિષ્ઠ વાવેતરના સાહેબ હું તમને ફાયદા કહું ને તો 1 વીઘામાં આમાં છે ને 77 કલમ આવે છે. કેટલી? 1 વીઘામાં 77 કલમ આવે છે. જે જૂની પદ્ધતિ હતી તો 1 વીઘામાં એ 16 થી 17 કલમનું વાવેતર થતું. તો અત્યારે આનો ફાયદો એવું છે કે 4 ગણું ઉત્પાદન આપણે આનાથી લઈ શકીએ છીએ. આમ ખેડૂતો સહાયને કારણે વધુ પાક ઉત્પાદન મેળવતા થયા છે. વધુ માહિતી માટે જે તે જિલ્લાના નાયબ બાગાયત નિયામકનો સંપર્ક કરવો અથવા doh.gujarat.gov.in કે આઈ ખેડૂત પોર્ટલ પરથી જાણકારી મેળવી શકો છો.